વિદ્યાર્થી મિત્રો, આજે આ વિડીયોમાં આપણે ધોરણ 8ના ગુજરાતી વિષયમાં એકમ 5 ખોટો જવાબના સ્વાધ્યાયનું સોલ્યુશન કરવાના છીએ. તો વિડીયો અંત સુધી જોજો. સૌપ્રથમ આપણે વાતચીત જોઈએ તો વાતચીતના નમૂનારૂપ જવાબ અહીં આપેલા છે. પહેલો પ્રશ્ન છે, તમે પરીક્ષા પહેલા કેવી રીતે તૈયારી કરો છો? તો આપણે જવાબ આપી શકીએ, હું નિયમિત અભ્યાસ કરું છું, પુનરાવર્તન કરું છું, મહત્વના મુદ્દાઓ યાદ કરું છું અને આત્મવિશ્વાસ સાથે પરીક્ષાની તૈયારી કરું છું. બીજો પ્રશ્ન છે, પરીક્ષા ખંડમાં પ્રશ્નપત્ર મળે ત્યારે તમને ગભરામણ થાય કે ઉત્સુકતા? કેમ? તો આપણે જવાબ આપીએ કે મને ઉત્સુકતા થાય છે કારણ કે મેં સારી તૈયારી કરી હોય છે અને મને મારા પર વિશ્વાસ હોય છે. ત્રીજો પ્રશ્ન છે, કોઈ પ્રશ્નનો જવાબ તમને ન આવડે તો તમે શું કરશો? તો હું ગભરાઈશ નહીં, પહેલા બીજા પ્રશ્નોના જવાબ લખીશ, પછી શાંતિથી વિચાર કરીને તે પ્રશ્નનો જવાબ લખવાનો પ્રયત્ન કરીશ. ત્યાર પછી પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોના જવાબ સાચા છે કે ખોટા એ કેવી રીતે નક્કી કરશો? તો મારા જ્ઞાન, સમજણ, પાઠ્યપુસ્તકમાંથી શીખેલી માહિતી અને તર્કના આધારે જવાબ સાચો છે કે ખોટો છે તે નક્કી કરીશ. પાંચમો પ્રશ્ન જોઈએ, પાઠ્યપુસ્તક સાથે રાખીને પરીક્ષા આપવાની હોય તો તમને ગમે? કેમ? ના ગમે, કારણ કે પરીક્ષાનો હેતુ આપણા જ્ઞાન, સમજણ અને આત્મવિશ્વાસની કસોટી કરવાનો છે. પુસ્તક જોઈને જવાબ લખવાથી સાચી આવડતની ખબર પડતી નથી. તમે કોઈ બાબત માટે નિર્ણય લેતા પહેલા કોઈનો અભિપ્રાય લ્યો છો? શા માટે? હા, જરૂર પડે ત્યારે અનુભવી વ્યક્તિનો અભિપ્રાય લઉં છું, પરંતુ અંતિમ નિર્ણય મારી સમજણ અને વિચાર શક્તિના આધારે જ લઉં છું. સાતમો પ્રશ્ન જોઈએ, તમારા લીધેલા નિર્ણય માટે તમને બીજાનું સમર્થન મળે તો જ તમે નિર્ણયને યોગ્ય માનો છો? કેમ? જવાબ જોઈએ કે ના, જો મારા નિર્ણય પાછળ યોગ્ય કારણ, વિચાર અને આત્મવિશ્વાસ હોય તો હું તેને યોગ્ય માનું છું. બીજાનું સમર્થન ઉપયોગી છે, પરંતુ તે જ યોગ્યતાનો એકમાત્ર માપદંડ નથી. આત્મ શબ્દથી શરૂ થતા હોય તેવા શબ્દો શોધીને તેનો અર્થ લખવાનો છે. ઉદાહરણ અહીં આપેલું છે, આત્મનિર્ભર, જેનો અર્થ થાય સ્વાવલંબી. બીજા શબ્દો જોઈએ, આત્મવિશ્વાસ તો પોતાના પરનો વિશ્વાસ, આત્મબળ તો મનોબળ અથવા આંતરિક શક્તિ, આત્મસન્માન તો પોતાનું માન અથવા સ્વાભિમાન, આત્મકથા તો પોતાના જીવનની કથા એટલે પોતે લખેલી જીવન કથા, આત્મજ્ઞાન તો પોતાના વિશેનું જ્ઞાન, આત્મચિંતન પોતાના વિશે વિચાર કરવો, આત્મપરીક્ષણ તો પોતાની જાતનું મૂલ્યાંકન કરવું, આત્મશક્તિ તો આંતરિક શક્તિ. હવે અહીં આત્મવિશ્વાસ, આત્મનિર્ભર, આત્મ ઓળખ, આત્મત્યાગ, આત્મરક્ષા અને આત્મનિર્ભરતાનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. તો પહેલી છે, દરેક વિદ્યાર્થીમાં પરીક્ષામાં પાસ થવા વિશે આત્મવિશ્વાસ હોવો જોઈએ. તપસ્વીએ પોતાના આત્મત્યાગ માટે યજ્ઞ કરતા. કુસ્તીના મેદાનમાં આત્મ ઓળખ ઊભી કરે એ કયા પિતાને ન ગમે? પોતાનો પુત્ર પોતાની આત્મરક્ષા ઊભી કરે એ કયા પિતાને ન ગમે? પાંચમું છે, દેશની પ્રગતિનો આધાર નાગરિકોની અને દેશની આત્મનિર્ભરતા પર છે. હવે અહીં શબ્દો આપેલા છે કે કાચું પાકું, તો તેનું વાક્ય ગણિત કાચું હતું પણ વ્યક્તિત્વ પાકું હતું. તેવી જ રીતે ઉલટું સીધું, તો તેણે ઉલટું લખેલું સીધું કરી દીધું. મુખ્ય અને ગૌણ, અભ્યાસ મુખ્ય છે અને રમત ગમત ગૌણ છે. ત્રીજું સાચું ખોટું, આપણે હંમેશા સાચું બોલવું જોઈએ, ખોટું નહીં. સવાલ જવાબ, શિક્ષકે સવાલ પૂછ્યો અને વિદ્યાર્થીઓએ જવાબ આપ્યો. ઉપર નીચે, પક્ષી ઉપર ઉડે છે અને બાળકો નીચે ઊભા છે. આગળ પાછળ, રીના આગળ ચાલી અને મીના પાછળ ચાલી. વધુ કે ઓછું, આ વર્ષે વરસાદ વધુ અને ગયા વર્ષે વરસાદ ઓછો પડ્યો. લાભ ગેરલાભ, કોઈ પણ નિર્ણય લેતા પહેલા તેના લાભ અને ગેરલાભ વિચારવા જોઈએ.
યોગ્ય જોડી છે? તો પોતાની વિશેનું પ્રશંસાપૂર્ણ આશ્ચર્ય એટલે આત્મશ્લાઘા, આત્માનો આદેશ આત્માદેશ, પોતાની જીવનકથા આત્મકથા, પોતાની જાતને કેન્દ્રમાં રાખનારું આત્મકેન્દ્રી અને પોતે કેન્દ્રમાં હોય તેવું આત્મકેન્દ્રિત. હવે અહીં જો વિધાન સાચું હોય તો સાચો જવાબ અને વિગત ખોટી હોય તો ખોટો જવાબ એવું લખવાનું છે. વિગત જોઈએ. ભલે જવાબ ખોટો હોય પણ હું મારો જવાબ જ રજૂ કરીશ. સાચો જવાબ. હું બાજુવાળાને પૂછીને જ લખીશ. ખોટો જવાબ. મારા ગણેલા દાખલાનો જવાબ બીજાએ કહ્યો એ લખીશ. ખોટો જવાબ. લખાણ મારું અને સહી બીજાની એ રીતે જીવન ન ચાલે. સાચો જવાબ. મારો દાખલો શરૂ હું કરીશ પણ પૂરો બીજા પાસે કરાવીશ. ખોટો જવાબ. હવે અહીં દાખલાનો જવાબ જોઈ વિદ્યાર્થીને વિસ્મય થયું તો તેના માટેનો વાક્ય થશે સાચું. દાખલાનો જવાબ જોઈ વિદ્યાર્થીને આશ્ચર્ય થયું. હોશિયાર વિદ્યાર્થીનો દાખલો જોઈ તેણે જવાબની ખાતરી કરી તો તેનો અર્થ દાખલાનો જવાબ સાચો છે કે ખોટો તેની ચકાસણી કરી. અને મારા દાખલાને માટે ઓછીનો જવાબ ન જોઈએ તો મારા દાખલાના જવાબ માટે હું બીજામાંથી નકલ નહીં કરું. હવે લાહોરનો એક વિદ્યાર્થી ઈસવીસન 1893માં કોલેજની વાર્ષિક પરીક્ષામાં બેઠો અને તેણે પોતાની ચતુરાઈથી પરીક્ષકને સડક કરી દીધો. પરીક્ષા ગણિતની હતી. પ્રશ્નપત્ર ઉપર લખ્યું હતું 13માંથી કોઈ પણ 9 પ્રશ્નોના જવાબ લખો. આ વિદ્યાર્થીએ પોતાના ઉત્તરપત્ર ઉપર લખી દીધું 13માંથી કોઈ પણ 9 પ્રશ્નોના જવાબ જોશું. કારણ કે વિદ્યાર્થીએ 13 પ્રશ્નોના જવાબ લખ્યા હતા. જ્યારે પરિણામ આવ્યું ત્યારે તે વિદ્યાર્થીને 100માંથી 100% ગુણ મળ્યા હતા. એટલું જ નહીં, પરીક્ષકે જણાવવું પડ્યું કે તેના 13 જવાબ સાવ સાચા હતા. એ વિદ્યાર્થીએ આખા પ્રાંતમાં પહેલા નંબરે પાસ થયો. કોણ હતો આટલો તેજસ્વી વિદ્યાર્થી? એનું નામ તીર્થરામ. મોટો થઈને સ્વામી રામતીર્થ બન્યો. આપણા દેશમાં રામતીર્થ એક અનન્ય વિદ્વાન તરીકે નામના કમાયા છે. આ ફકરા ઉપરથી આપણે પ્રશ્નોની રચના કરવાની છે. તો આપણે પ્રશ્ન બનાવી શકીએ કે ઈસવીસન 1893માં કોણે કોલેજની વાર્ષિક પરીક્ષામાં બેઠા હતા? પરીક્ષા કયા વિષયની હતી? પ્રશ્નપત્રમાં વિદ્યાર્થીઓને કેટલા પ્રશ્નોના જવાબ લખવાના હતા? વિદ્યાર્થીએ પોતાનું ઉત્તર પત્રમાં શું લખ્યું હતું? વિદ્યાર્થીએ એવું કેમ લખ્યું હતું? પરિણામ આવતા વિદ્યાર્થીને કેટલા ગુણ મળ્યા હતા? તે વિદ્યાર્થીનું નામ શું હતું? તે વિદ્યાર્થી આગળ જતા શું બન્યો? અને આપણા દેશમાં તે કઈ રીતે પ્રસિદ્ધ થયો હતો? તમે આપેલી વિવિધ પરીક્ષાઓ વિશેના તમારા અનુભવો લખો અને વર્ગ સમક્ષ રજૂ કરો. તો મારો અનુભવ. મેં સીઈટીની સ્પર્ધાત્મક પરીક્ષા આપી છે. આ પરીક્ષા માટે નિયમિત અભ્યાસ, પુનરાવર્તન અને સમયનું યોગ્ય આયોજન કરવું પડ્યું. શરૂઆતમાં થોડી ગભરામણ થતી હતી પરંતુ સારી તૈયારીને કારણે આત્મવિશ્વાસ વધ્યો. આ પરીક્ષાથી મને નવા પ્રકારના પ્રશ્નો ઉકેલવાની રીત, સમયનું મહત્વ અને મહેનતનું મૂલ્ય સમજાયું. આ અનુભવથી મારી વિચારશક્તિ, આત્મવિશ્વાસ અને પરીક્ષા આપવાની ક્ષમતામાં વધારો થયો. પ્રશ્નોના જવાબ છે. પોતાનો જવાબ સાચો છે કે ખોટો એ જાણવા માટે છોકરાએ શું કર્યું? તો જવાબ છે છોકરાએ પોતાની ગણતરી કર્યા પછી બાજુમાં બેઠેલા હોશિયાર વિદ્યાર્થીના જવાબ સાથે સરખામણી કરી. બીજો પ્રશ્ન છે છોકરાના મનમાં ખોટા જવાબ વિશે શી ગભરાટ ચાલતી હતી? તો તેને ભય હતો કે જવાબ ખોટો હશે, તેથી તેણે પોતાના જવાબ પર વિશ્વાસ રાખ્યો નહીં અને બીજા વિદ્યાર્થીનો જવાબ સાચો માની લીધો. ત્રીજો પ્રશ્ન છે છોકરાને કઈ બાબતનો પસ્તાવો છે, શા માટે? છોકરાને પોતાનો સાચો જવાબ કાપીને બીજાનો ખોટો જવાબ લખી દીધાનો પસ્તાવો છે, કારણ કે તેણે પોતાના પર વિશ્વાસ રાખ્યો ન હતો. ચોથો પ્રશ્ન જોઈએ. છોકરામાં આત્મવિશ્વાસનો અભાવ હતો એવું શા પરથી કહી શકાય? તો છોકરાએ પોતાની સાચી ગણતરી છોડીને બીજા વિદ્યાર્થીનો જવાબ લખ્યો, તેથી કહી શકાય કે તેનામાં આત્મવિશ્વાસનો અભાવ હતો. ગણિત પાકું હતું પણ વ્યક્તિત્વ કાચું હતું. એકમને આધારે આ વિધાન સમજાવો. છોકરો ગણિતમાં હોશિયાર હતો અને તેનો જવાબ સાચો હતો.
પરંતુ આત્મવિશ્વાસના અભાવે તેણે બીજાના જવાબ પર વિશ્વાસ કર્યો. તેથી ગણિત પાક્કું હતું, પરંતુ વ્યક્તિત્વ કાચું હતું. છઠ્ઠો પ્રશ્ન છે, લેખક પોતાના જીવન માટે કઈ કઈ બાબતો પાકી કરવા વિશે નિર્ધાર કરે છે? તો લેખક પોતાના જીવનમાં આત્મવિશ્વાસ રાખવાનો, પોતાનો નિર્ણય પોતે લેવાનો, બીજાની નકલ ન કરવાનો અને પોતાના જીવનની જવાબદારી પોતે સ્વીકારીને જીવવાનો નિર્ધાર કરે છે. અન્ય વિડીયોની અપડેટ મળતી રહે એટલા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરશો, વિડીયોને લાઇક કરશો, શેર કરશો. થેન્ક યુ.